આપણે હવે કઈ યાદ કરશું. હે પ્રભુને વાલાને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું થાક્યાની સામોલાપું હું પજરી હર ખાવું થાક્યાની સામે આપી હું પજરી હર ખાવું હરીને પ્રભુને વાલાને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ન કરતો કઈ નહીં, તમારા ફેમિલી સાથે ખાસ ને ખાસ કરજો એ મારી નમ્ર વિનંતી છે. આપણે પેલા હે ગણપતિ દાદા રીધિ સિદ્ધિ સહિત આખો પરિવાર તમે અમારું વાંચવામાં આવો અને આપણે તીખા સંધ્યા લેશું. તીખા સંધ્યા આપણા બાળકોને સુતા વખતેના, જમતા વખતેના અને સવારે ઉઠતી વખતેના ત્રણેય આપણા બાળકોને બોલાવશો. જેથી કરીને સારા વિચાર મળે. આપણે એક શ્લોક લેશું. કરાગે સતી લક્ષ્મી કરમૂલ્યે સરસ્વતી કરમધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતસ્થ મંડલે વિષ્ણુ પત્ની નમસ્તેભ્યં પાદસ્પર્શ સમસ્વમે વસુદેવસ્તમ દેવમ કંસચારુ નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત ગુરુ. કદાચ ક્યારેક હું ભૂલી જાઉં તો મને ક્ષમા કરજો. આપણે એવા છીએ. બીજો ભાગનો બીજો અધ્યાય શ્રી શિવ મહાપુરાણ, એના લેખક છે મહર્ષિ વેદ વ્યાસ ઋષિ. કદાચ હું લખતા ભૂલી જાઉં તો ક્ષમા કરજો. આપણે વાંચશું. નારદ મુનિ પણ ઈશ્વરની કૃપાથી લાંબો કાળ ત્યાં રહ્યા. નારદ મુનિ ઈશ્વરની કૃપાથી લાંબો કાળ સુધી ત્યાં રહ્યા. પછી પોતાના તપનો પૂર્ણ થયેલ માની તેમણે તપ કરવું બંધ કર્યું અને પરંતુ મુનીશ્વર નારદ કામદેવ પર પોતાનો જય માની લઈ ગવિત થયા અને શિવની માયાથી મોહિત થઈ વ્યર્થ પોતાનું જ્ઞાન ગુમાવી બેઠા. હે મુનિવરો, શિવજીની માયાને ધન્ય છે, કારણ કે વિષ્ણુ તથા બ્રહ્મા આદિ અને પણ તેનો મહિમા જાણી શકતા નથી. તે માયાથી અત્યંત મોહ પામેલા નારદ અભિમાની બની પોતાની હકીકત કહેવા જલ્દી કૈલાસ પર ગયા. પછી ત્યાં તો રુદ્રને નમસ્કાર કરી પોતાનું સગળું વૃત્તાંત તેમને કહ્યું. ત્યારે પોતાની માયાથી મોહ પામી ખરા કારણને નથી જાણતા તેનું ચિત્ત બ્રહ્મ થયું અને હતું. એવા જ નારદ ભક્ત પ્રેમ રાખનાર શિવજીએ હે બુદ્ધિશાળી નારદ તમે ધન્ય છો. હે બુદ્ધિશાળી નારદ તમે ધન્ય છો. તું મારું વચન સાંભળ. આવું તો કોઈ ઠેકાણે કહેવું નહીં અને વિષ્ણુ આગળ તો ખાસ કરી ન કહેવું. પોતાની જે હકીકત તે મને કહી તે કોઈને પૂછે તો પણ ન કહીશ. તારી પોતાની હકીકત કોઈ પણ પૂછે તો એને તું ન કહીશ, એમ મહાદેવ એને સમજાવે છે. આમ રુદ્રે નારદને ઘણી જ શિખામણ આપી, છતાં શિવજીની માયાથી મોહ પામેલો નારદ તે હિતકારી શિખામણ ન માની અને એટલે તે મુનિ શ્રેષ્ઠ નારદ ત્યાંથી બ્રહ્મલોકમાં ગયા અને ત્યાં
બ્રહ્માજીને નમન કરી તપના બળથી તે પોતાનો તે કામ પરનો વિજય તેમને કર્યો અને તે સાંભળી બ્રહ્માજીએ શિવના ચરણ કમળનું ધ્યાન ધરી બધું જ કારણ જાણી લઈ તે પછી પોતાના પુત્રને વર્તતા કોઈને જ જાણવામાં કહ્યું. છતાં નારદે બ્રહ્માજીનું વચન પણ હિતકારી ન માન્યું. પછી તે નારદ વિષ્ણુ આગળ પોતાનું વૃત્તાંત કહેવા વિષ્ણુ લોકમાં ગયા અને નારદ મુનિને આવતા જોઈ વિષ્ણુ આદરથી ઉભા થઈ જલ્દી તેમની આગળ ગયા અને કારણ સમજી જઈ તેમને ભેટી પડ્યા અને વિષ્ણુ ભગવાનને તમને પોતાના આસન ઉપર બેસાડી બોલ્યા, હે तात, તમે ક્યાંથી આવો છો? હે तात, તમે ક્યાંથી આવો છો? અહીં શા માટે આવ્યા છો? હે મુનિવર, તમે ધન્ય છો. તમારા આવવાથી હું પવિત્ર થયો છું. આ પ્રમાણે વિષ્ણુનું કહેવું સાંભળો ગર્વિત થયેલા નારદ મુનિએ મદદથી મોહ પામી પોતાની બધી જ હકીકત ગર્વ સાથે કહી. છતાં મુનિનું તે ગર્વ વાળું વચન સાંભળી વિષ્ણુએ શિવના ચરણ કમળનું હૃદયમાં ધ્યાન ધરી બધું જ કારણ જાણી લીધું અને શિવ સ્વરૂપ તથા શિવ ભક્તમાં શ્રેષ્ઠ બુદ્ધિવાળા અને વિષ્ણુ ભક્તથી હાથ જોડી ભક્ત નમાવી શિવની સ્તુતિ કરી. પછી વિષ્ણુ બોલ્યા, હે મુનિવર, તમે ધન્ય છો. હે મુનિવર, તમે ધન્ય છો, તપના ભંડાર છો, તમે તો ઉદાર બુદ્ધિ વાળા છો. હે મુનિ, જેનામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નથી તેને સગળા દુઃખ દેનાર કામ પણ મોહ આદિ બધા વિકારો જલ્દી થાય છે. તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સુધાયુક્ત અને નિષ્ઠક બ્રહ્મચારી છો. જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા તમે કામને લીધે વિકાર થાઓ કેમ કે આદિ કહેલ ઘણા વચન સાંભળી મુનિશ્રેષ્ઠ નારદ બહુ જ હસ્યા અને હૃદયથી શ્રીહરિ નમસ્કાર કરી તેમને આ વચન કહેવા લાગ્યા, હે સ્વામી, આપની મારા પર જો કૃપા છે તો કામદેવ મારા પર પ્રભાવ કેમ પાડી શકે? આમ કહી શ્રીહરિએ તો નમસ્કાર કરી પોતાની ઈચ્છાથી ફરનાર નારદ મુનિ ગયા છો. મુનિ કે ભગવાન કે તમે કાઈ કોઈને કહેશો ને તોય તે બ્રહ્માજી પાસે ગયા. મુનિવર નારદ મુનિ કે ના, હું જલ્દી જાઉં એમ. જો કેવું ભગવાન કે છે, સરસ. એને ભગવાન આપણે જે કઈ કરવું માનવું આપણે કઈ અશક્ય છે, અશક્ય નથી. ભગવાન આપણી અંદર બેઠો છે. તમે ધારો તો આખા પાતાળ એક કરી શકો એટલી તમારામાં શક્તિ છે. સ્ત્રી છે એક જગદંબાનું સ્વરૂપ છે. માં છે ભોળાનાથની પત્ની છે અને 32 સ્વરૂપ ધારણ કર્યા હતા. ખાલી એનું ગણપતિનું મસ્તક કાપી નાખ્યું તો કેવા ક્રોધે ભરાઈ ગયા હતા. જે પાર્વતીમાં શક્તિ છે એટલી સ્ત્રીમાં શક્તિ છે. આપણે ધારે તો આકાશ પાતાળ એક કરી શકે એટલું મન આપણું મનોબળ હોવું જોઈએ, એકદમ સચોટ હોવું જોઈએ. આપણામાં એટલી તાકાત આપી છે ભગવાને. સ્ત્રીમાં એટલી તાકાત આપી છે કે ધારે તો આકાશ પાતાળ એક કરી શકે એટલી શક્તિ છે. તો ઘરમાં અવળેવસ્ય હોય એને તારવા એ પણ એનામાં શક્તિ છે. કારણ કે નાનપણથી 20 વર્ષની દીકરી મા બાપની ઘરે નાની થઈ મોટી થાય અને સાસરે છે બધું જ ભૂલી અને સાસરાને પારકાને પોતાના કરવાના એ બધું બહુ અઘરું છે. તો મારી નમ્ર વિનંતી છે મારા ભાઈઓ બહેનો કે તમારા બાળકોને તમે ખાસ સાથે ફેમિલી સાથે વાંચો. અત્યારે આપણે અધ્યાય વાંચ્યો છે બીજા ભાગનો બીજો અને એ પણ પૂરો થઈ ગયો. હવે ત્રીજો આવ્યા છે, ત્રીજો ભાગ પૂરો થયો છે.
તો આપણે આવશું કાલે પાછા મળશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ફેમિલી સાથે. ખાસ ને ખાસ તો ન કરો તો કાંઈ નહીં, લાઈક ન કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, તમારા ફેમિલી સાથે ખાસ ને ખાસ વાંચો એ મારી